આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધરમપુર વિલ્સન હિલ વિભાગમાં સમાજ સુધારા મંડળે દારૂબંધીની માંગ સાથે પોલીસમાં લેખિત અરજી આપી. પીપરોડથી મહારાષ્ટ્ર બોર્ડર સુધીના ગામોમાં દારૂના વેચાણ અને ઉત્પાદન પર રોક લગાવવા મંડળે ઠરાવ કર્યો. ધરમપુર વિલ્સન હિલ વિસ્તારમાં દારૂબંધીની માંગ સાથે સામાજિક સુધારણા સૂચિત મંડળે ધરમપુર પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં અરજી આપી છે. આ રજૂઆત દ્વારા દારૂના ધંધાઓને બંધ કરવા કડક પગલાં લેવા માટે રાજ્યના પ્રશાસન અને પોલીસ તંત્રનો સહયોગ માંગ્યો છે. મંડળે જણાવ્યું કે તે ગામોમાં વ્યાપક જનજાગૃતિ ફેલાવવા અને સમાજ સુધારણા માટે કટિબદ્ધ છે. આ સંકલ્પનો એક મહત્વપૂર્ણ ભાગ દારૂબંધી છે, જેમાં પીપરોડથી મહારાષ્ટ્ર બોર્ડર સુધીના ગામોમાં દારૂના વેચાણ અને ઉત્પાદન પર રોક લગાવવા મંડળે ઠરાવ કર્યો છે. સમાજ સુધારા મંડળ છેલ્લા 2 મહિનામાં દરેક ગામોમાં મીટિંગ યોજી અને લોકોને દારૂબંધીના ફાયદાઓ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં પીપરોડ, વાગવડ, ઉલસપિંડી, સિંગાળમાળ, વડપાડા, મોટી કોસબાંડી, ગુડિયા અને ઉમરપાડા, ફળિયા જેવા વિસ્તારોમાં દારૂનું વેચાણ હજુ ચાલુ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. સમાજના નાગરિકોએ આ મામલે પોલીસનો સહયોગ માંગ્યો છે અને દારૂબંધીના કાયદાનો અમલ સુનિશ્ચિત કરવા મંડળના પ્રમુખ કેશવ જાદવ, ઉપપ્રમુખ કાળુભાઈ ટુમડા, મંત્રી બાલુભાઈ કાળાટ અને સહમંત્રી રમેશભાઈ પોલીસને રજૂઆત કરી છે. આ મંડળ દારૂબંધી માટે કટિબદ્ધ છે અને તેમના પ્રયાસોનો સ્થાનિક સ્તરે સ્વીકૃતિ મળે તે માટે પણ આગળ પણ પ્રચાર અને પ્રચારશીલ કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. મારું નામ કેશવભાઈ પાંડુભાઈ જાધવ, ધરમપુર વિલ્સન હિલ્સ વિભાગ સમાજ સુધારના આયોજિત અમારા વિસ્તારના તમામ 32 ગામોના આગેવાનો અને જે 32 ગામોમાંથી અમારા દરેક ગામોમાંથી જે અમે કમિટી સભ્ય તરીકે નિમણૂક કરેલી એ બધા મારા કમિટી સભ્યો અને એમાં પ્રમુખ તરીકે મારી વરણી કરી. એટલે મારે જવાબદારી પ્રમાણે અને અમારી આખી ટીમ અમે ધરમપુર પોલીસ સ્ટેશનમાં જે અમારા વિસ્તારમાં દારૂબંધી અને લગ્ન વય મર્યાદા ઓછી હોય સિવાય એમાં જે અમુક લગ્ન માટે જે ઘણા પ્રશ્નોમાં ઠંડા પીણા હોય કે પછી બીજું એમાં અનેક તત્વ હોય, એટલા માટે કે જે અમે નિયમો નક્કી કર્યા છે એ નિયમો પ્રમાણે અમારા વિસ્તારના જેટલા ગામો સમાવેશ છે એ ગામોમાં અમારું એક આ નક્કર પગલું છે અને એ કાર્ય અમે આજથી શરૂઆત કરી છે. હવે એ કાર્ય અમે કાયમના માટે એ ટકે અને અમારા વિસ્તારમાં આ જે બધા મધ્યમ વર્ગથી માંડીને બધા એક હાથે આ વ્યસનમાંથી મુક્તિ મળે એવી આશા અને અપેક્ષા. દારૂબંધી માટે જે અમારા 32 ગામો છે, અમારી અવારનવાર લગભગ કરીને આજે આ 7મી બેઠક થઈ અને 7મી બેઠક પછી આ નિર્ણય લેવાયો છે. હવે આ 7મી બેઠકમાં જો અમારા 32 ગામો છે, 32 ગામોમાંથી બધા અમારા ગામના પટેલ હોય કે ગામના આગેવાન હોય, ગામના સરપંચ હોય કે ગામના તાલુકા પંચાયતના સભ્ય હોય કે ગામના જિલ્લા પંચાયતના સભ્ય હોય, તમામ અગ્રણી અમારે હાથે છે અને તમામે આ નિર્ણય લીધું છે. ઉમરગામના પડગામે 8 ફૂટના વિશાળ અજગરનું પર્યાવરણ પ્રેમીએ રેસ્ક્યુ કર્યું. ઉમરગામ તાલુકાના પડગામ પાસેથી 8 ફૂટના વિશાળ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઉમરગામ પાવર હાઉસ ખાતે રહેતા પર્યાવરણ પ્રેમી સલીમભાઈને ફોન આવ્યો હતો કે પડગામ ખાતેથી આવેલા કોલ બાદ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા, જ્યાં જોતા વિશાળ અજગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને અજગરને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. ઉમરગામ તાલુકા પંચાયતમાં ગુજરાત સરકારની ટ્રાયબલ યોજનાઓ અંતર્ગત યોજાનારી ખાસ ગ્રામ સભાઓ અંગે તાલીમ અપાઈ. મોટાભાગના સરપંચો ગેરહાજર રહેતા ધારાસભ્યે ટકોર કરી.
આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ તેમના બલિદાનને યાદ કરતા સરકાર દ્વારા ટ્રાયબલ યોજનાઓ લોકો સુધી પહોંચે એ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 નવેમ્બરથી ખાસ ગ્રામ સભાઓ ગ્રામ પંચાયતોમાં થવા જઈ રહી છે. ઉમરગામ તાલુકા પંચાયતમાં ગુજરાત સરકારની ટ્રાયબલ યોજનાઓ અંતર્ગત યોજાનારી ખાસ ગ્રામ સભાઓ અંગે તાલીમ આપવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત સરપંચો, તલાટીઓએ હાજરી આપી હતી. વિશેષ ગ્રામ સભાઓથી ટ્રાયબલ યોજનાઓનો લાભ મળી શકે છે. મોટા ભાગના સરપંચો ગેરહાજર રહેતા ધારાસભ્યોએ ટકોર કરી હતી. ટ્રાયબલ યોજના માટે 350 કરોડ રૂપિયા તાલુકાને ફાળવવામાં આવ્યો હોય તમામ જમીન સાથે જોડાઈ આ યોજનાઓ લોકો સુધી પહોંચાડે તે બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. ભરૂચના ચાવજ ખાતે રાધે રેસિડેન્સીમાં સોના ચાંદીના ઘરેણા સહિત 2 લાખની ચોરી કરી તસ્કરો ફરાર. અન્ય 2 મકાનોને નિશાનો બનાવી સોસાયટીઓમાંથી પાર્ક કરેલ બાઇકની પણ ચોરી કરી પલાયેલ. ભરૂચના ચાવજ ગામની હદમાં આવેલ રાધે રેસિડેન્સીના ગતરોજ રાત્રિના તસ્કરોએ ત્રાટકી 3 મકાનોના નિશાનો બનાવી સોના ચાંદીના ઘરેણા મળી અંદાજે 1.5 થી 2 લાખના મુદ્દામાલ સાથે એક બાઇકની પણ ઉથાંતરી કરી હતી. જે બાદ તસ્કરો અંધારામાં પલાયન થઈ ગયા હતા. આ મામલે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચના ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં રહેતા સચિનભાઈ ગોહિલ પોતાના મકાને તાળું મારી નોકરી ઉપર નાઇટ શિફ્ટમાં ગયા હતા. તે દરમિયાન રાત્રે તસ્કરોએ તેમના મકાને નિશાનો બનાવ્યો હતો. તસ્કરો દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના ચાંદીના ઘરેણા મળી અંદાજે 1.5 થી 2 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે તસ્કરો અન્ય 2 મકાનોને નિશાનો બનાવ્યા હતા સહિત સોસાયટીમાંથી પાર્ક કરેલ બાઇકની પણ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. મારું નામ ગોહિલ સચિન છે. અહીં રાધે રેસિડેન્સીમાં રહું છું. 151 નંબરનું મકાન છે મારું. હવે મેં નાઇટ શિફ્ટમાં જોબમાં જઈને આવ્યો છું તો ઘરે કોઈ હતું નહોતું. તો સવારમાં આવીને જોયું તો બધું ઘરનું બધું તૂટેલું હતું. અંદર બધું તુજેરું તાળું તૂટેલું હતું ને જોયું તો બધું દાગીના અને જે કંઈ હતું ગોલ્ડ એ બધું રોકડ કેશ પૈસા ને બધું તો બધું લઈ ગયા છે ચોર. આ બારી આગળથી પ્રવેશ કર્યો. હા થઈ છે. બાઇક ચોરી ગયા છે 2-3 જગ્યા પરથી અને 2-3 જગ્યા પર ચોરી થઈ છે. મારે 1.5-2 લાખનું થયું. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.